તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના ઘાઘરેટિયા વિસ્તારમાં રહેનાર લોકો વર્ષોથી જોખમી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। વરસાદ પડતા અંડરપાસ નાળામાં પાણી ભરાતા લોકોને રેલવે ટ્રેક પાર કરીને જવું પડે છે। આ મુશ્કેલી ખાસ કરીને સ્કૂલના બાળકો અને વડીલોએ સહન કરવી પડે છે। જોખમમાં મુકાતા રહીશો સ્થાનિક તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સમસ્યાનું તાત્કાલિક સમાધાન માંગી રહ્યા છે। છતાંય વિકાસના દાવાઓ વચ્ચે અહીંની વાસ્તવિકતા એ છે કે લોકો આજે પણ જીવના જોખમે વચ્ચે જીવી રહ્યા છે। વડોદરામાં વર્ષોથી ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતા રહીશોની હાલત કફોડી બની છે। વડોદરા પાલિકા તંત્રના પાપે કાંસની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી વિસ્તારના રહીશો રેલવે ટ્રેકથી જવા મજબૂર બન્યા છે। રેલવેના અંડરપાસ નાળામાં પાણી ભરાઈ જતાં સ્કૂલે જતા બાળકોની સ્થિતિ પણ બગડે છે। ક્યાંક વિદ્યાર્થીઓ અને રહીશો નાળામાંથી સાયકલ દોરીને લઈ જાય છે તો ક્યાંક વિદ્યાર્થીઓ જોખમી રીતે ઊભેલી ટ્રેનની નીચેથી પસાર થાય છે। જો અચાનક ટ્રેન ચાલુ થાય તો જોખમી રીતે પસાર થતાં સ્કૂલ બાળકોનું શું થાય? ઘાઘરેટિયા રેલવે ગરનાળામાંથી પસાર થતી વરસાદી કાંસ રહીશો માટે જોખમી સાબિત થઈ રહી છે। નજીવા વરસાદમાં પણ રૂપારેલ કાંસના પાણી નાળામાં ફરી વળતા રહીશો માટે રસ્તો બંધ રહે છે। સ્કૂલે જતા બાળકોને પણ જોખમી રીતે રેલવે ટ્રેક ક્રોસ કરીને સ્કૂલે જવું પડે છે। જોખમી રેલવે ટ્રેક ક્રોસ કર્યા બાદ પણ ઢાળ ઉતરતા માટીમાં ચીકાશ હોય પડી જવાનો ડર સતત ત્યાંના સ્થાનિકોને સતાવી રહ્યો છે। આ જ જોખમી વેદનાઓ વચ્ચે રહેવા રહીશો મજબૂર છે। સિનિયર સિટીઝનોને પણ રેલવે ટ્રેક ક્રોસ કરી નીચે બેસીને ઢાળ ઉતરવો પડે છે। ઘાઘરેટિયા વિસ્તારમાં જે ઘાઘરેટિયાથી કૃષ્ણનગર તરફની જે વરસાદી ચેનલ છે એમાં એક કામ આપણે અગાઉ લીધેલું હતું। જે કામગીરીમાં આપણે રેલવે ટ્રેકની અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ તરફમાં ચેનલને કવર કરવાનું હતું, એ કામ આપણે પૂરું કર્યું છે। અને હાલમાં ડભોઈ રોડથી કૃષ્ણનગર સુધી રાધાકૃષ્ણનગર સુધી આપણે 1000 mmની વરસાદી નળિકા નાખવાનું કામ લીધેલું હતું, જેને કામગીરી મંજૂર થયેલી છે। કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે અને એપ્રિલ મહિનામાં રેલવેને મંજૂરી માટે એપ્લાય કરવામાં આવેલું છે, કારણ કે આ કામગીરી રેલવેની પ્રિમાઇસીસમાં પણ કરવાની થાય છે। એટલે આ માટે રેલવેને પણ એપ્લાય કરેલું છે, એની મંજૂરી મળશે એટલે ચોમાસા પછી આ કામગીરી કરવામાં આવશે। એટલે આવતા વર્ષે આજે રેલવેમાં કલવટમાં હાલમાં જે પાણી થોડા ભરાવાના પ્રશ્ન છે એનો કાયમી નિકાલ થઈ જશે। બસ આ વિસ્તાર સોમા તલાવ પાસે ઘાઘરેટિયા કૃષ્ણનગર છે। આખો ઘાઘરેટિયા ઇન્દ્રનગર સોમા અને કૃષ્ણનગર ત્રણે વિસ્તાર આપણે અહીંયા એટલી બધી વસ્તી રહે છે ને, પણ આટલા વર્ષોથી મતલબ આ 2 વર્ષ સતત જ પાણી ભરાય છે। નીકળવાની કોઈ સુવિધા જ નહીં અને બાળકોને લેવા મૂકવા જવાની ઘણી તકલીફ છે। તો રસ્તાની મારે એ છે કે રસ્તાની સુવિધા થવી જોઈએ, કારણ કે બીજું કોઈ ઓપ્શન જ નહીં, અહીં રહેવું જ પડે। અને આવી રીતના ચોમાસામાં ગંદા પાણીમાંથી, અને હમણાં તો ઠીક છે થોડું, અને જ્યારે થોડું ઓછું થાય ને તો એટલું ગંદુ ગંધાયું પાણી એમાં બી છરકી જવું પડે। અને બીજું કે બીમાર હાજુ એક મારા બાજુમાં જે બહાર રહે છે એમને એટલી તકલીફ છે, લકવા થઈ ગયો તો બી એમને નીચેથી પાણીમાંથી છરકીને જવું પડે છે દવાખાને। એટલે હા, પડી જાય તો મતલબ જોખમી છે કે તો ઉપરથી બી છરકાય એવું ઓપ્શન નહીં, લપસીને પડાય, નીચેથી બી પાણી છે, પડી જાય તો કેવું ગંભીર ઈજા થાય, અકસ્માત થાય ગમે તે। તો રસ્તાની સુવિધા થાય તો વધારે સારું છે। મારું રંજીતા ઠાકોર, કૃષ્ણ બેના કયો વિસ્તાર છે, શું સમસ્યા? અમારો વિસ્તાર આ સોમા તલાવ કૃષ્ણનગર લાગે કરે। અમે નારા નીચેથી જઈએ છીએ અને કૃષ્ણનગરમાં રહીએ છીએ। કાચ ઢાંકી છે, પણ એની બાજુમાં જે રસ્તો અમારો પડે છે ને એ રસ્તો સીધો કરીને આપ્યો નહીં અને બધું પાણી નારા નીચે ભરાઈ ગયું છે। અમને કોઈ કરતા કોઈ રસ્તો કરીને આવતા નહીં। બે પક્ષ આવે, બે પક્ષ જોવા નહીં આવતા। અત્યારે છોકરાઓને આવવા જવાની તકલીફ પડે ને અમને તકલીફ પડે। અમારા સામાન ઉચકીને ફાટક ઉપર ચડવાનું અને ઉતરવાનું। હવે ઉંમરલાયક હોય બધા ઉપરથી નીચે ઉતરે કરે, પડી જાય તો કોઈને જોવા તો આવવાનું ને। આ નારા નીચે રસ્તો તો હરખો તો કરવાનો ને, કંઈક તો રસ્તો આપે ને। બધા પોતપોતાના ખિસ્સા ભરે છે, બે પક્ષ, કોઈ જોવા આવતું નહીં। કેટલી વાંડું બધાને કીધું છે તો જોવા તો આવા કરવાનું કે નહીં કરવાનું? બધાને તકલીફ પડે। આજે 35-40 વર્ષથી હેરાન થઈએ, અહીંયા રસ્તો કરીને જ નહીં આપતા કોઈ પણ। નવસારીમાં 11મા